ટેલિફોન પર છે. ના ના મૂકો છે એક મિનિટ. ઓકે હા બાય બાય બાય, ચલ પછી વાત કરું. દિવસ ફોન 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 ફોન. શું છે? એક કલાક એના જીજુ સાથે વાત કરે, એનો ભાઈ. પછી કલાક થાય એટલે પેલું કલાકો સુધી એના મમ્મી હાથે, એના બાપા હાથે, અને પાડોશી બેનપણીઓને. જો સાંભળો, અનલિમિટેડ કોલિંગ નો જમાનો છે. પણ તમને પણ કરતા હશે ને કાકા? મને કરે ને 7 સેકન્ડ કરે છે. 7 સેકન્ડ? હા, એટલું જ કેવા કે બટાકા પતી ગયા છે, આવતા લેતા આવજો. જાવ ને હવે. ભાઈ, એકલો માણસ જ પરિવર્તન લાવે, પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ, જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છોકરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. શરી ના મારો. અરે શોપિંગ કર્યું ને આમ મજા આવે, ટાઈમ પાસ થઈ જાય. લા યાર, તું દોસ્ત બટ શું કરું, તમે સાચા પૈસા તો આપતા નથી મને શોપિંગ કરવા માટે. આ બધું કહેવા માટે અત્યારે ટાઈમ પાસ કરવા માટે મને ફોન કર્યો છે. શેના માટે ફોન કર્યો? એટલા માટે ફોન કર્યો કે હું ખરેખર જાઉં છું શોપિંગ માટે. અને સાંભળો, હા, તમે ઘરે આવો ને, તમે ફ્રી પડો એટલે કપડાં ધોઈ નાખજો, ને તો હું ધોઈ નાખીશ. હે? ઓકે ચલો બાય. હેલો હેલો. એટલે તમે પીઓ છો? ના ભાઈ, હવે અત્યારે આવા બધા ફોન આયા કરેલી. હવે આ તો મુંબઈ થી આવ્યો છે એટલે બધાને ફોન કર્યા કરે છે એમ. અરે ના જ મળવું જોઈએ. એક કેસ એવો જોયો કે દારૂ ના મળ્યું હોય એટલે મરી ગયો હોય. સાચી વાત છે. દેશભરમાં દારૂની દુકાનો બંધ છે એટલે પત્ની ખુશ, અને સાડી જ્વેલરીની દુકાનો બંધ છે એટલે પતિ ખુશ. આમ ખુશીનો માહોલ છવાઈ ગયો જ નહીં. હોશિયારી ના મારો ને. અરે શું? હેલો. હાલો. હા બોલ. અરે યાર, એક માઠા સમાચાર છે. હું તો બાજુ. અરે તમને ખબર છે, તમે મને લગનમાં જે વીંટી આપી હતી ને, વીંટી, હા, તો આજે સવારે છે ને લગન વાળી વીંટી ખબર નહીં પણ ગાયબ થઈ ગઈ. લગનવાળી વીંટી ગાયબ થઈ ગઈ? હા યાર. પોતાને કહું, આજે મારી હાથે હું થયું. હા. આજે મારા શર્ટના ગજવામાંથી 2000 રૂપિયાની નોટ પણ ગાયબ થઈ ગઈ. અરે બાપરે. પણ તું ચિંતા ના કર, એટલીસ્ટ છે ને તારી વીંટી જે ગાયબ થઈ ગઈ ને, હા, એ મને મળી ગઈ છે. એમ? ક્યાં વાત હે, ક્યાંથી મળી? એ જ શર્ટના ગજવામાંથી જ્યાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થઈ. અચ્છા. એટલે તને ખ્યાલ આવે છે કે મને ખ્યાલ આવે છે? હા એટલે એ તો બરાબર છે. બોખલાઈશ નહીં. હા હવે એટલે મને થોડું કામ હતું એટલે મેં ઉપાડેલા તમારે. અચ્છા કઈ નહીં, તમને વીંટી મળી ગઈ ને? હા, ચીડાઈશ નહીં લાવે. હેલો. હા કેમ છો મારી જાન? જાન કીધું ત્યાં? હા મારી જાન. ઉભી રે, ચાલુ રાખ. શું કરો? લઈ પેલી ડાયરી લઈ તો. કેમ ડાયરી? હલો. હા. કેમ ડાયરી શું કામ? ના, મારે જોવું છે કેલેન્ડર, તારીખ ને બધું. અલા કેમ આવી વાતો કરો છો? ના, લાસ્ટ ટાઈમ તે મને જાન કીધેલું ત્યારે મને કેટલાનો ખર્ચો આવેલો એ મેં જોઈ લઉં એકવાર. કાકા છે ને લે પણ શું છે? શોપિંગ કરવા જાઉં છું. મને ખબર જ હોય. અરે પણ એકચ્યુઅલી શોપિંગ નથી કરતી, તમને ખબર તો છે. મને કશું નહીં ખબર. શું કરે તું? આમાં કેવું છે, આપણે મસ્ત શોપિંગ મોલમાં જવાનું, પછી પેલી ટ્રોલી લેવાની, પછી બધું શોપિંગ કરવાનું, બધું બહુ જ બધું શોપિંગ કરવાનું, આખી ટ્રોલી ભરી દેવાની. પછી કઈ નહીં, એ ટ્રોલી છે ને કાઉન્ટર પાસે એવી ને એવી મૂકીને નીકળી જવાનું. બોલ. એ અલા આવું કરે તું? તો શું કરવાનું? અલા આવું કરે? મને નથી ખબર. આમાં હું મજા આવેલી તને? યુ નો, આમાં એક સંતોષ મળે કે આપણે આટલું બધું શોપિંગ કર્યું ને આમ મજા આવે, ટાઈમ પાસ થઈ જાય. તે મને હલો. હેલો સાંભળ ભૈલું. પેલા કાકી છે. ઓ હા, કાકીનો ફોન છે. હેલો. હા શું કરો છો તમે? તને હું મિસ કરું છું. તમે મને મિસ કરો છો? 4 વાર મિસ કરી. અરે વાવ, તમે મને આટલું બધું યાદ કરો છો. બહુ જ. તો સાંભળો, આજે હવે હું ઘરે જાઉં છું. ઓકે? આઈ જા. સાચે પહેલું એ મને મિસ કરે છે ને? કાકી બહુ જ મિસ કરે છે. એક ફૂટ મિસ થઈ જાય છે. શું કહો છો? કઈ નહીં. એ સાંભળો ને, મારે છે ને તમને એક એકચ્યુઅલી સવાલ પૂછવો હતો, એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. શું છે? પૂછ. આજે આખી દુનિયા છે ને, આખું વર્લ્ડ, હા, એનું ટોટલ વજન કેટલું હશે? 170 કિલો. એ કઈ રીતે? તું જ મારી દુનિયા છે ને. વાવ, તમે તો આજે બહુ રોમેન્ટિક લાગો છો ને. હું આવું, ચલો ફટાફટ નીકળું જ છું ઘરે આવા. આઈ જા. મેલ દીધો ને? ઓકે, પછી છે ને જો રામે સીતાનું પણ કહેલું માનેલું ને, પેલું સોનેરી મૃગ આવ્યું હતું ત્યારે રામને નતું કીધું સીતાએ કે તમે જાઓ લઈ આવો? એમાં જ પછી રાવણ હાથે બવાલ થઈ. પણ તમે જુઓ, રાવણે એની વાઈફનું કહેલું નતું માન્યું,
મંદોદરીનું તે એટલે મરી ગયો. આ કઈ ટાઈપના લોજિક કાઢેલા શું કરું એને માળીએ ના ચડું તો મેં મરી જઈશ એમ આ તો એક વાત છે. મને તો એ જ નહીં ખબર પડતી. રાવણે સીતાજીનું હરણ કર્યું, પછી હનુમાનજીએ રામની સાથે ભેગા થઈને રાવણનો વધ કર્યો. આ બધા ભેગા થઈને ત્યાં અયોધ્યા પાછા આયા. આ આખી વાતમાં માળિયાની સાફ સફાઈ કરવાની પરંપરા ક્યાંથી ચાલુ થઈ ગઈ યાર? કાકા દુનિયાનો સૌથી સસ્તો મજૂર એટલે પતિ, જેને પાછો એ ભ્રમમાં રાખવામાં આવે કે એ ઘરનો માલિક છે. ચૂપ થઈ જજો હવે. ચલો એડવાન્સમાં હેપી દિવાળી. અને તો છોડી દો. એટલે હું નથી કરતો, મારી બાજુવાળી કરે છે એમ. હા એટલે પેલીને જોવામાં નંબર વધી ગયા એમ. આ તો કેટલી સરસ લાગે છે પણ. શું સરસ. સવારમાં બૂટ પહેરીને કૂતરા સાથે રેસ લગાવતી હતી. બોલ બુદ્ધિ વગરની. ડોબીએ રેસ ના કૂતરું લઈને જોગિંગ પર નીકળ્યા કહેવાય. હવે તું આ બધી હાઈ સોસાયટી ની કહેવાય. તું સમજ, બ્યુટી પાર્લર જતી હોય ને તોય ઘરેથી મેકઅપ કરીને નીકળે. ખબર છે આ બધું તને? ના. તો બાજી અબજો રૂપિયા વાળી પાર્ટી હોય આ બધી. આપડા જેવું આ લોકો રોગચાળામાં ના મરી જાય. આ તો મોંઘા બાથરૂમમાં સ્લીપ થઈને મરી જાય. એટલે આટલા જુદા હોય. તો બાજી જુદા પ્રકારના બિઝનેસ કરે. અમેરિકામાં કૂતરું નવડાવવાની ફેક્ટરી ખોલી છે. હે? તો નાવું છે. ના